તો વલસાડ બાદ હવે વાત સુરતની પણ કરીએ, જ્યાં સુરતમાં પણ સતત વરસાદી માહોલ જામ્યો છે। ધોધમાર વરસાદના સમાચાર સુરતથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। ભારે વરસાદના કારણે ઉધના નવસારી રોડ પર પણ વરસાદી પાણી વહેતા થયા છે અને પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હજુ પણ ભારે વરસાદી માહોલ પડી શકે તેવા એંધાણ છે। દક્ષિણ ગુજરાત માટે ખાસ કરીને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવેશ પરમાર સુરતથી લાઈવ જોડાયા છે। દિવેશ, સુરત માટે ખાસ કરીને અત્યારે આપણે વાત કરીએ, કારણ કે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરતમાં કેવા પ્રકારની પરિસ્થિતિ? બિલકુલ જે પ્રકારે સુરત શહેરમાં વહેલી સવારથી જે પ્રકારે વરસાદ અવિરત પડી રહ્યો છે ને તેના જ કારણે શહેરના અનેક વિભાગો જે છે તે તેનાથી પ્રભાવિત થયા છે। અત્યારે પણ સુરત ઉધના મેઇન રોડ જે છે ત્યાં અત્યારે વરસાદી પાણી ભરાય છે અને જે પ્રકારે ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર જે છે તેમને ખૂબ જ અસર પહોંચી છે। જે પ્રકારે હાલ શહેરની અંદર અલગ અલગ ખાસ કરીને સુરતના ઉધના, વરાછા, નવસારી, વેસુ, અઠવા, અડાજણ સહિતનો જે વિસ્તાર છે કે જ્યાં વરસાદ પડ્યો હતો ને વરસાદના કારણે અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાવાના દ્રશ્યો છે તે સામે આવ્યા હતા। ત્યારે હાલમાં જે પ્રકારે સતત પડી રહેલો જે વરસાદ છે તે વરસાદને કારણે અત્યારે સુરત ઉધના નવસારી જે મેઇન હાઈવે છે તેના પર ક્યાંય ને ક્યાંય પાણી જે છે તે ભરાઈ ગયા છે ને તેના જ કારણે અનેક વાહન ચાલકો જે છે તેમને હાલ હેરાનગતિનો સામનો કરવાનો વારો આવ્યો છે। મહત્વની વાત છે કે મુખ્ય રોડ હોવાના કારણે અહીંયાથી હજારો વાહનો પસાર થાય છે અને તેના જ કારણે અત્યારે પાણી ભરાયું છે। તેથી અનેક વાહનો જે છે તે બંધ પડ્યા છે અને અનેક વાહન ચાલકો છે તેમાં અટવાયા છે। એટલે પોતાના રોજિંદા કામ અર્થે જતા જે લોકો છે તે પણ અહીંયા અટવાઈ ચૂક્યા છે। તો સાથે સાથે નવસારી જવાવાળા લોકો પણ પોતાના ગંતવ્ય સ્થાને જઈ શકતા નથી ને તેના જ કારણે અત્યારે હાલ આ પ્રકારનો માહોલ છે તે સુરતમાં જોવા મળી રહ્યો છે। અને જે પ્રકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેને જ લઈને એનડીઆરએફની ટીમ પણ સુરત શહેરમાં તૈનાત કરી દેવામાં આવી છે। તો એસડીઆરએફની ટીમ પણ અહીંયા સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે।